કંગના રાણાવતને લઈને કોંગ્રેસ નેતાએ કરી વિવાદાસ્પદ પોસ્ટ. ચલો જાણીએ શું છે સમગ્ર માહિતી. તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝને. તમારી સાથે હું છું કિશન ત્રિવેદી. સુપ્રિયા શ્રીનેટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કંગના રાણાવતની એક તસવીર શેર કરવામાં આવી હતી અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. કંગના હિમાચલ પ્રદેશના મંડીથી બીજેપી ઉમેદવાર બન્યા બાદ આ પોસ્ટ શેર કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેટ કંગના રાણાવત પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવાને કારણે મુશ્કેલીમાં ફસાયા છે. ભાજપના નેતા સહિત સામાન્ય લોકો પણ સુપ્રિયા પર આકરા પ્રહાર કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગે પણ કહ્યું છે કે તે ચૂંટણી પંચને પત્ર લખીને સુપ્રિયા શ્રીનેતની કંગના રાણાવત વિરુદ્ધની ટિપ્પણી કરવા બદલ કાર્યવાહીની માંગ કરશે. ચલો સમજીએ કે આખો મામલો શું છે. આ લોકસભાની ચૂંટણી માટે ભાજપે અભિનેત્રી કંગના રાણાવતને હિમાચલ પ્રદેશની મંડી સીટ પરથી ઉમેદવાર બનાવી છે. આ જાહેરાત પછી તરત જ સુપ્રિયા શ્રીનેતના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કંગના રાણાવતની એક તસવીર શેર કરવામાં આવી હતી, જેમાં કંગનાના એક ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જ્યારે આ મામલે હોબાળો થયો ત્યારે આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. હવે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું છે કે તેઓ આ મામલે ચૂંટણી પંચને સંપર્ક કરશે. તમને જણાવી દઈએ કે સુપ્રિયા શ્રીનેત એ કંગનાનો એક ફોટો મૂક્યો હતો, જેમાં કેપ્શનમાં લખ્યું કે મંડીથી શું ભાવ ચાલી રહ્યો છે. આ એક વ્યક્તિગત અને કંગના શરીરના અંગ પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી હતી. કોઈ પણ મહિલા માટે આ એક અપમાનજનક વાત હોવાથી રાષ્ટ્રીય મહિલા આયોગ હવે કંગનાના પક્ષમાં આવી છે. આ મામલે કંગના રાણાવતે પણ સુપ્રિયા શ્રીનેટને જવાબ આપ્યો છે. કંગનાએ કહ્યું, પ્રિયા સુપ્રિયાજી, એક કલાકાર તરીકે મારી કારકિર્દીના છેલ્લા 20 વર્ષમાં મેં તમામ પ્રકારની મહિલાઓની ભૂમિકા ભજવી છે. રાણીમાં એક નિર્દોષ છોકરીથી લઈને ધાકડમાં આકર્ષક જાસૂસ સુધી, મણિકર્ણિકામાં દેવી સુધી, એક રાક્ષસથી ચંદ્રમુખીમાં, રજ્જોમાં વેશ્યાથી થલાઈવીમાં એક ક્રાંતિકારી નેતા. આપણે આપણી દીકરીઓને બંધનમાંથી મુક્ત કરવી જોઈએ. આપણે તેમના શરીર અંગે વિશેની જિજ્ઞાસાથી ઉપર ઉઠવું જોઈએ અને સૌથી વધુ આપણે જીવનને સ્વીકારવું જોઈએ. દરેક સ્ત્રી તેના પોતાની ગરિમાથી પાત્ર છે. આ સમગ્ર મામલે ઘેરાયેલા બાદ કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ ખુલાસો કર્યો છે. પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું, ઘણા લોકો મારા ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટથી એક્સેસ ધરાવે છે. તેમાંથી એકે આજે ખૂબ જ ઘૃણાસ્પદ અને વાંધાજનક પોસ્ટ કરી હતી. મને તેની જાણ થતાં જ મેં તે પોસ્ટ હટાવી દીધી. તે ગમે તે હોય, મને સારી રીતે ઓળખે છે કે હું કોઈ મહિલા વિશે અંગત અભદ્ર टिप्पणी करती नहीं. मेरे फेसबुक और इंस्टाग्राम अकाउंट का एक्सेस कई लोगों के पास है. उसमें से किसी एक व्यक्ति ने आज एक बेहद घृणित और आपत्तिजनक पोस्ट की. मुझे जैसे ही पता चला मैंने सर्वप्रथम उस पोस्ट को डिलीट किया, क्योंकि जो कोई भी मुझे जानता है वो अच्छी तरह से जानता है कि मैं कभी भी किसी भी महिला के खिलाफ व्यक्तिगत भद्दी और भोंदी टिप्पणी कर ही नहीं सकती हूं. मैं इसकी घोर विरोधी हूं. फिर मैंने जानना चाहा कि आखिर ये कैसे हुआ. तब पता चला कि ट्विटर पर मेरा नाम का दुरुपयोग करके एक पैरोडी अकाउंट चलाया जा रहा है. सुप्रिया पैरोडी के नाम से वहीं पर ये ऑब्जेक्शनेबल पोस्ट हुआ और वहीं से किसी ने कॉपी पेस्ट करके मेरे फेसबुक और इंस्टा पे डाला. मैं ये पूरी तरह से जानने में जुटी हूं कि जिन लोगों के पास एक्सेस था उनमें से किसने ये घृणित काम किया. साथ ही मैंने इस पैरोडी अकाउंट को भी ट्विटर को रिपोर्ट किया, क्योंकि ये पहली बार नहीं हुआ है. पहले भी मेरे नाम का दुरुपयोग करके जो हूबहू सुप्रिया श्रीनेत का अकाउंट लगता है वहां से अनर्गल टिप्पणियां, भ्रमित बातें कही जाती हैं. मैंने सर्वप्रथम इसको ट्विटर को रिपोर्ट किया और इस अकाउंट को भी मैं बंद कराऊंगी, जैसे मैंने बाकियों को बंद कराया है. लेकिन मैं यहां पे बिल्कुल बोलना चाहती हूं कि मैं किसी भी सूरत में सार्वजनिक जीवन में भद्दी भोंडी व्यक्तिगत टिप्पणियों के खिलाफ हूं. न मैंने ऐसा कभी किया है और न मैं कर सकती हूं. विचारधारा की लड़ाई पुरजोर तरीके से, पूरी ईमानदारी से और पूरी मजबूती से लड़ने में मेरा यकीन है. महिलाओं के खिलाफ मैं आपत्तिजनक शब्दों का प्रयोग ही नहीं कर सकती हूं. આવી લેટેસ્ટ ને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.